ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ને રાજ્યમાં આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી સફળતા સાંપડી છે. દેશ વિરોધ પ્રવૃત્તિઓ અને આતંકી મોડ્યુલ પ્રદાન કરનાર અભિયાન હેઠળ ગુજરાત એટીએમસીએ પાકિસ્તાન સ્થિત પુરાઈ આતંકી સંગઠન જૈન-એ-મોહલ્લા સાથે જોડાયેલા વધુ 5 સક્રિય આતંકવાદીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આ પાંચેય આતંકીઓ ગુજરાતના જ અલગ અલગ જિલ્લામાં છુપાઈને દેશ વિરોધ ષડયંત્ર રચી રહ્યા હતા, જેમને ટીએસસીની ટીમે એક ચોંકાવનાર ઓપરેશન હાથ ધરીને દબોચી લીધા છે. આ મોટી કાર્યવાહીથી આતંકી સંગઠનના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. એટીએસ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી વિગતો મુજબ પકડાયેલા આ 5 આતંકવાદીઓની ઓળખ બિલાલ આબિદ શેરા, મોહમ્મદ યચુબ કડીવાલા, મોહમ્મદ હસન કરાડિયા, મોહમ્મદ યુસુફ સુનાસરા અને મોહમ્મદ શફી મુખી તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં તેઓ સનસનીખેજ ખુલાસો થયો છે કે આ તમામ આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરનો સીધા સંપર્કમાં હતા અને તેમના આદેશ પર જ સ્થાનિક સ્તરે નેટવર્ક મજબૂત કરવાનું કામ કરી રહ્યા હતા. હાલમાં એટીએમસી દ્વારા આ તમામના રિમાન્ડ મેળવીને તેઓ કયા ષડયંત્રમાં સામેલ હતા અને તેમને ફંડિંગ ક્યાંથી મળતું હતું તે દેશના ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર કેસમાં ગુજરાત એટીએસએ અગાઉ જૈન-એ-મોહમ્મદના 8 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. કસ્ટડીમાં લેવાયેલા આ આતંકવાદીઓની સઘન પૂછપરછ અને ટેકનિકલ તપાસ દરમિયાન મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય સભ્યોના ચોંકાવનારા નામ સામે આવ્યા હતા. પૂછપરછ દરમિયાન મળેલી મજબૂત વિગતો અને કડીઓના આધારે ટીએસસીની ટીમે તપાસનો વ્યાપ વધાર્યો હતો. આ નેટવર્ક ગુજરાતમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા સતર્ક બનીને પોલીસે વધુ 5 આતંકીઓને દબોચી લીધા છે. અગાઉ 3 જુલાઈએ ગુજરાત એટીએમસીની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંયુક્ત ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ શખ્સોએ જૈન-એ-મોહમ્મદના મોડ્યુલને સક્રિય કરવા માટે કાવતરું ઘડી રહ્યા હતા, જે અંગેની ગુપ્ત બાતમી મળતા જ ટીએસસી દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવીને ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ તેમજ મધ્યપ્રદેશના દેવાસમાંથી ઓપરેશન પાડવામાં આવ્યું હતું. આ પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં અન્ય સામગ્રીઓના નામ ખુલવા અને એક્શન મોડમાં આવી હતી. વધુ 5 વિદેશીઓને તત્વોની ધરપકડ કરવામાં આવી છે.